નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જોવાના છે, એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે। તમારી એક્ઝામમાં છે આ પેપરમાંથી ઘણા પ્રશ્ન આવી શકે છે, મારે તમારે ખાસમાં ખાસ વિડીયો ન જોવાનો છે અને તમને જો વિડીયો પસંદ આવશે તો જરૂરથી વિડીયો લાઇક કરજો અને શેર અવધી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે અને તે પણ તેની એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે। આ ઉપરાંત આપણી ચેનલ પર છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે અને આપણી ચેનલ પર છે આ બધા જ પેપર છે આઈએમ પેપર એના વિડીયો મુકાઈ ગયા છે। તમે જરૂરથી એ બધા વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત આપણે ધોરણ 12 માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, તમે એ ગ્રુપમાં જોડાયા ન હોય તો જરૂરથી એ ગ્રુપમાં જોઈન થઈ જજો। તમે ત્યાં બધા વિષયના પીડીએફ નોટ્સ અને મટીરિયલ્સ મળતા રહેશે। તમને જણાવવા માટે જે લિંક છે નીચે મળી જશે, તમે જરૂરથી એ ગ્રુપમાં જોઈન થઈ જજો। તો ચાલો આપણે આજની શરૂઆત કરીએ ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રથમ પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે। સૌથી પહેલા છે સેક્શન નંબર એટલે કે વિભાગ એની વાત સૌથી પહેલા સૂચના આપેલી છે અહીંયા કે નીચે 1 થી 20 હેતુલક્ષી પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। તમને 20 એમસીક્યુ આપેલા છે, તમારે છે કુલ વિભાગે 20 ગુણનો રહેવાનું છે। સૌથી વાત કરીએ વિકલ્પ નંબર 1 કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, અને ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો કે તમારે છે સાથે સાથે ટેસ્ટ પણ આપવાની છે, જેથી તમારે છે એક સાથે તૈયારી પણ થઈ જાય। તમારા જે આન્સર છે એ કોમેન્ટની અંદર લખવાના છે, વિડીયોમાં આન્સર બતાવે તે પહેલાં માટે આન્સર તમારે કોમેન્ટ કરવાના છે, તો તમે જરૂરથી આન્સર કોમેન્ટ કરી શકો છો। તમારી જરૂરથી એક સાથે ટેસ્ટ પણ અપાઈ જશે। વિકલ્પ એ આપેલો છે સતત, વિકલ્પ બી અસતત, વિષમ કે ડી આદર્શ। તો જવાબમાં આવશે અસતત। આકૃતિ છે એ અસતત માહિતી માટે અથવા વિતરણ માટે દોરવામાં આવે છે, તો જવાબમાં શું આવશે તમારે બી એટલે કે અસતત છે જવાબમાં આવશે। બીજો વિકલ્પ વાત કરીએ કે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? ખાનગી પ્રકાશકો, શાળાઓ, પ્રયોગશાળાઓ, સંશોધન કરે તો સરકાર વગેરે કે સામાન્ય વ્યક્તિઓ? કોણ તૈયાર કરે છે? ખાસ કમેન્ટ કરો જલ્દી। તો જવાબમાં શું આવશે અહીંયા તમારે આવશે સી પ્રયોગશાળાઓ, સંશોધન કરે તો સરકાર વગેરે છે એ ડેટા સીડી તૈયાર કરે છે। વિકલ્પ નંબર 3ની વાત કરીએ, આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે? અહીં જવાબમાં આવશે એ એટલે કે અભ્યાસ માટેનું એક સાધન છે। શું છે? ઇન્ટરનેટ છે એક અભ્યાસ માટેનું એક સાધન છે। ત્યાર પછી વિકલ્પ નંબર 4 દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખાલી જગ્યા। તો જવાબમાં શું આવશે? જવાબમાં આવશે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે। શું જવાબમાં આવશે તમારે? આર્થિક વિકાસમાં વધારો થતાં ખેતી ક્ષેત્રમાં ફાળો ઘટે છે એટલે કે એ। ત્યાર પછી છે વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કરેલું છે? તો જવાબમાં આવશે એ એટલે કે ટોડેરો। આ નામના જે અર્થશાસ્ત્રી છે તેમણે આ વિધાન છે રજૂ કરેલું છે કે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે। તમને આ જે વિધાન છે એ અલગથી આવી શકે છે કે વિકાસ એ કેવી પ્રક્રિયા છે? તો વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। ત્યાર પછી વિકલ્પ નંબર 6 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો જવાબમાં આવશે બી નોર્વે। કયો દેશ હતો? નોર્વે હતો। ત્યાર પછી 7મું ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? સાવિધિ પ્રશ્ન છે, જવાબમાં આવશે સી સાટા પ્રથા। ત્યાર પછી સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની પરિસ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા। તો નાણાંનું જે મૂલ્ય છે એ ઘટે। શું આવશે? નાણાંનું મૂલ્ય ઘટે છે, ખાસ ધ્યાન રાખજો। અહીં તમને છે એ મૂંઝવણ થઈ શકે છે કે અહીં તમારે નાણાંનું મૂલ્ય ઘટશે, શું કામ? તો કે ભાવ વધશે એટલે સરકાર છે એ કંટ્રોલમાં લેવા માટે નાણાંનું જે મૂલ્ય છે એ ઘટાડી દેશે। ત્યાર પછી વિકલ્પ નંબર 9 ભારતમાં વેપારી બેંકમાં મોટા ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? તો જવાબમાં આવશે 3 પ્રકારની થાપણો છે એ આપણી બેંકો સ્વીકારે છે। ત્યાર પછી સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબમાં આવશે બી એટલે કે મૂડીનો જથ્થો। ત્યારબાદ ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો જવાબમાં આવશે એ એટલે કે 1 વર્ષ સુધીનો। આ ક્વેશ્ચન તમારે સ્વાધ્યાયનો છે, જવાબમાં આવશે એ એટલે કે ટૂંકા ગાળાનું જે ધિરાણ છે એ 1 વર્ષ સુધીનું હોય છે। ત્યાર પછી વિકલ્પ નંબર 12 વર્ષ 2013માં ભારતમાં સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો અહીં જવાબમાં તમારે આવશે ગોવા। કયો આવશે? જવાબમાં આવશે સી એટલે કે સૌથી ઓછી ગરીબી છે ગોવા રાજ્યમાં જોવા મળેલી હતી। ત્યાર પછી છે વિકલ્પ નંબર 13 કે ભારતમાં વર્ષ 2014-16ના સમયગાળા દરમિયાન કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું હતું? તો જવાબમાં આવશે બી 15.2% જેટલું હતું। ત્યાર પછી અસરકારક માંગના ભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો જવાબમાં આવશે સી ચક્રીય બેરોજગારી સર્જાય છે। ત્યારબાદ ફરજિયાત સ્વરૂપને બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે?
તો જવાબમાં આવશે એ એટલે કે સક્રિય બેરોજગારી. ત્યાર પછી 16મો વિકલ્પ, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો જવાબમાં આવશે બી, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે બેરોજગારીમાં વધારો કરે છે, જ્યારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એ બેરોજગારીમાં ઘટાડો કરે છે. બંને તમને આવી શકે છે, ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી વિકલ્પ નંબર 17 આપેલું છે કે ઈસવીસન 2011માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું? તો જવાબમાં આવશે અહીંયા 21.8% જેટલું પ્રમાણ જન્મદરનું હતું. ત્યારબાદ ભારતમાં કયા રાજ્યમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે, તમે કીધું વધારે છે, તો જવાબમાં આવશે સી એટલે કેરળ. એકમાત્ર કેરળ એવું રાજ્ય છે કે જ્યાં છે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધારે છે, પુરુષો કરતાં વધારે છે, તો જવાબમાં આવશે સી એટલે કે કેરળ. ત્યાર પછી ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો જવાબમાં આવશે ICAR. આનું તમને જે પૂર્ણ રૂપ બોલી શકે છે, જવાબમાં આવશે ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. તમને આ પણ છે વિકલ્પમાં આવી શકે છે, સંપૂર્ણ એટલે કે પૂર્ણ નામ આપો, તમને એમ પણ આવી શકે. ત્યાર પછી 20મો વિકલ્પ આપેલો છે કે નાબોર્ડની રચના કયા વર્ષમાં થઈ હતી? તો જવાબમાં આવશે 1982 એટલે કે ડી, 1982માં નાબોર્ડની જે રચના છે થયેલી હતી. તો આમ તમારે સંપૂર્ણ છે વિભાગ એ એટલે કે સેક્શન એ રહેવાનું છે. હવે વાત કરીએ આપણે સેક્શન નંબર બી. તમારે જે કુલ વિભાગ બી 10 ગુણ રહેવાનું છે. તમને આપેલા હશે પ્રશ્ન નંબર 21 થી 30 સુધીના 1-2 વાક્યનો જવાબ આપવાના રહેશે. હવે આ જે પ્રશ્ન છે એના જવાબ અહીં લખવા શક્ય નથી. મારે તમારે આના જવાબની PDF ફાઇલ છે આપણી વોટ્સએપ પર મળી રહેશે. તમે જરૂરથી બધા જે પ્રશ્ન જવાબ છે સેક્શન બી, સી, ડી અને ઈ, તમને આના જે આન્સર છે એની PDF આપણે મોકલી દઈશું. તમે જરૂરથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈને આની PDF છે મેળવી લેજો. અહીં હું તમને ફક્ત આ પ્રશ્ન છે સમજાવતો જાઉં છું. સૌથી પહેલાં આપણું છે વૃત્તાંત આકૃતિ એટલે શું? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. ત્યાર પછી સેનિટેશનની સુવિધા શેમાં વધારો સૂચવે છે? ત્યાર પછી માર્શલે આપેલ નાણાંની વ્યાખ્યા આપો. ત્યાર પછી નાણાકીય નીતિનો અર્થ આપો, બેંકનો અર્થ આપો, સાપેક્ષ વ્યાજદરી માપવા માટેની કઈ રીત છે? તો જવાબ શું આવે તો કે લોરેન્જ વક્ર, ગીની ગુણોત્તર, એ બધી રીત છે. ત્યાર પછી તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા પાછળ કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો? તો જવાબમાં શું આવશે તો કે ખાદ્ય પદાર્થ માટે થતો ખર્ચ અને અન્ય ખર્ચનો સમાવેશ કરેલો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયો સૂત્ર આપવામાં આવ્યો છે? ત્યારબાદ બધી સમસ્યાના મૂળમાં કઈ સમસ્યા રહેલી છે? તો કે ગરીબી રહેલી છે, અથવા ગરીબી નહીં પણ વસ્તી. જવાબમાં અહીંયા આવશે વસ્તી. અને તો જવાબ તમને કહી દઉં છું, જવાબમાં આવશે વસ્તી રહેલી છે. બધી સમસ્યાના મૂળમાં શું છે તો કે વસ્તી રહેલી છે. ત્યારબાદ અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલી ઉઘરાવવાની પ્રથાના નામ આપો. આમ છે વિભાગ બી રહેવાનો છે. વિભાગ સી પર તમને આપેલું છે સેમ, એમાં કુલ 24 ગુણો રહેવાનો છે. તમને આના પર જવાબ આપણે ટેલિગ્રામ ચેનલ પર અને વોટ્સએપ પર મોકલી દઈશું. વિભાગ ડીની વાત કરીએ, એ પણ તમારે સેમ 21 ગુણો છે. એ પણ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આપેલા છે, તમે જોઈ શકો છો. વિભાગ ઈની વાત કરીએ ત્યાર પછી એ પણ તમારે 25 ગુણનો વિભાગ છે. એ તમને ખાસ એક આલેખ બચાવવાનો વિભાગ ઈની અંદર તમને અહીં આલેખ પણ આપેલો છે. તમને આના પણ જવાબ છે એ આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ પરથી મળી રહેશે. તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે તો તમે જરૂરથી વિડીયો લાઈક કરજો, શેર અવધી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયો જોઈ શકે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.